મારું નામ કીર્તિ છે। પ્રેમમાં નુકસાન પણ થાય છે। મને આ વાતની જાણ નહોતી। કદાચ એટલે જ અંજામનો વિચાર કર્યા વિના મેં પોતાને તેના પ્રેમના હવાલે કરી દીધું હતું। હું એક સામાન્ય ઘરની દીકરી હતી, પણ શિક્ષણ અને સપનાઓમાં ખૂબ જ ખાસ હતી। મારું દિલ ઈચ્છતું હતું કે હું મારું જીવન મારા નિર્ણયો દ્વારા જોડું, અને એવું જ થયું। જ્યારે મારી મુલાકાત રમણ સાથે થઈ, ત્યારે તે યુનિવર્સિટીના દિવસો હતા। એક સોનેરી બપોર હતી। લાઇબ્રેરીમાં એક ટેબલ પર હું બેઠી હતી, નોંધો લખી રહી હતી। ત્યારે અચાનક કોઈનો અવાજ આવ્યો, આ પુસ્તક જો તમે વાંચી લીધું હોય તો શું હું તે લઈ શકું? મેં ઉપર જોયું। ઊંચું કદ, સ્વચ્છ ચહેરો અને આંખોમાં એક અજીબ પ્રકારનું શાંત સુકૂન હતું, જે મનને જીતી લે। મેં પુસ્તક આગળ ધરી દીધું, અને આ તે પહેલો ક્ષણ હતો જ્યારે અમે વાત કરી। ધીમે ધીમે આ વાતો મુલાકાતોમાં બદલાઈ ગઈ। પહેલા ક્લાસમાં, પછી કાફેમાં, અને ક્યારેક લાઇબ્રેરીના કોઈ ખૂણામાં। રમણનો અંદાજ નરમ હતો। તે બહુ ઓછું બોલતો, પણ તેની દરેક વાત દિલમાં ઉતરી જતી। એક દિવસે તેણે કહ્યું, કીર્તિ, તારી સાથે મળીને એવું લાગે છે જાણે જીવન જીવવાનું કારણ મળી ગયું હોય। મેં હસીને કહ્યું, જીવન જીવવાનું કારણ કે તારી નોંધોનું કારણ? તે મુસ્કરાયો અને કહેવા લાગ્યો, નોંધો તો બસ બહાનું છે। યુનિવર્સિટીના 4 વર્ષ આમ જ પલક ઝબકતા પસાર થઈ ગયા। હું અને રમણ ક્લાસના સાથીઓથી મિત્રો, અને મિત્રોમાંથી કંઈક વધુ બની ગયા। તેનો શાંત પ્રેમ અને મારો અપાર વિશ્વાસ, આ બધું એક વાર્તાની જેમ આગળ વધતું ગયું। ઉનાળાની રજાઓના દિવસો હતા, જ્યારે મેં પહેલીવાર વિચાર્યું કે હું આ સંબંધ હંમેશા માટે ઈચ્છું છું। મેં હિંમત કરીને રમણને કહ્યું, જો હું ઈચ્છું કે તું મારા ઘરે આવીને સગાઈની વાત કરે। તેણે થોડીવાર મને જોયું, જાણે કંઈક વિચારી રહ્યો હોય, પછી કહ્યું, આ તો હું પણ ઈચ્છું છું, પણ તારા ઘરવાળા? મેં તરત જવાબ આપ્યો, તેઓ સમજી જશે। તું ભણેલો ગણેલો ઇજ્જતવાળો છે, શા માટે ના પાડશે? થોડા દિવસો પછી તેણે કહ્યું, મેં ઘરે વાત કરી લીધી છે, અને તેઓ તૈયાર છે। હું જલ્દી તારા ઘરે આવીશ। આ સાંભળીને મારા દિલની ધડકનો તેજ થઈ ગઈ। મેં પણ ઘરે મમ્મી પપ્પા સામે વાત કરી। તેમણે મુસ્કુરાઈને કહ્યું, જો છોકરો ભણેલો ગણેલો છે અને તું ખુશ છે, તો અમને કોઈ વાંધો નથી। રમણ એક મધ્યમવર્ગીય પરંતુ સુખી પરિવારમાંથી હતો। તેના પિતાનું અવસાન થઈ ગયું હતું। તેની એક બહેન હતી જે પરણીને પોતાના ઘરે સુખી હતી। રમણે જીવનમાં પોતાની મહેનતથી પોતાનું સ્થાન બનાવ્યું હતું, અને જ્યારે અમને ખબર પડી કે તેનો થાઇલેન્ડનો વિઝા પણ લાગી ગયો છે, ત્યારે ઘરમાં ખુશીની નવી લહેર દોડી ગઈ। સગાઈનો દિવસ આવ્યો ત્યારે મેં એક સાદો સૂટ પહેર્યો અને મારા રૂમમાં બેઠી। મમ્મી પપ્પા અને મહેમાનો ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા। થોડીવાર પછી રમણ, તેની માતા અને બહેન જમાઈ આવ્યા। મારી નજર વારંવાર દરવાજા તરફ જતી હતી। જ્યારે તેઓ આવ્યા ત્યારે એવું લાગ્યું જાણે સમય થંભી ગયો હોય। રમણ હંમેશની જેમ શાંત હતો, પણ તેની આંખોમાં એક ચમક હતી જે બધું જ કહી રહી હતી। પપ્પાએ સામાન્ય પ્રશ્નો પૂછ્યા, શિક્ષણ, નોકરી અને તેના પરિવાર વિશે। રમણે ગંભીરતાથી જવાબ આપ્યા। તેના જમાઈ પણ સાથે બેઠા હતા અને તેની પ્રશંસા કરી રહ્યા હતા। આખરે પપ્પાએ કહ્યું, અમને છોકરા સામે કોઈ વાંધો નથી, અને જો અમારી દીકરી ખુશ છે તો અમે આ સંબંધ સ્વીકારીએ છીએ। મારા ચહેરા પર એક અજાણી મુસ્કુરાહટ ફેલાઈ ગઈ। થોડા અઠવાડિયા પછી લગ્નની તારીખ નક્કી થઈ। ઘરમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ। મમ્મી રોજ દહેજની યાદી બનાવતી, મારી બહેનો કપડાના ડિઝાઇન બતાવતી, અને હું માત્ર મારા વિચારોમાં રમણ સાથે નવું જીવન શરૂ કરવાનો નકશો બનાવતી રહી હતી। એક સાંજે હું અને રમણ ફોન પર વાત કરી રહ્યા હતા। તેણે કહ્યું, કીર્તિ, મને લાગે છે કે આપણે એકબીજા માટે જ બન્યા છીએ। મેં હળવી મુસ્કાન સાથે કહ્યું, આ તો હું પહેલા દિવસથી જ જાણું છું। તેણે ગંભીર થઈને કહ્યું, હું ઈચ્છું છું કે તું હંમેશા આમ જ હસતી રહે। હું શાંત થઈ ગઈ, કારણ કે મેં દિલમાં પ્રાર્થના કરી કે આવું જ થાય। લગ્નની તૈયારીઓ જેમ જેમ આગળ વધી રહી હતી, મારું દિલ બેચેની અને ખુશીનું મિશ્ર લાગણીઓથી ભરાતું ગયું। કપડાં, ઘરેણાં અને દરેક રસમમાં મને લાગતું હતું કે આ બધું સપનું છે। જ્યારે હળદીની રાત આવી ત્યારે આખું ઘર ઝગમગી રહ્યું હતું। રંગો, સુગંધ અને હાસ્યની ગૂંજ દરેક ખૂણે ફેલાયેલી હતી। મેં વિચાર્યું કે જીવનની સૌથી સુંદર યાત્રા શરૂ થઈ ગઈ, પણ આ યાત્રા એકલતાથી ભરાઈ જશે એવું મેં ક્યારેય નહોતું વિચાર્યું। લગ્નની બધી રસમો પૂર્ણ થઈ ગઈ, અને હવે લગ્નના ફંક્શનનો વારો હતો। ગલીના ખૂણે ખૂણે લાઇટો લાગી ગઈ હતી। દરેક સાંજે ઘરમાં મહેમાનો આવતા, ગીતો વાગતા અને હાસ્યની ગૂંજ મોડે સુધી સંભળાતી। મારી બહેનોની ખરીદી તો ખતમ જ નહોતી થતી। વારંવાર બજારની ચક્કર લગાવતી, અને મમ્મી રસોડામાં સતત ખાવાની તૈયારીની દેખરેખ રાખતી।
લગ્નના દિવસે મેં લાલ અને સોનેરી રંગનો લહેંગો પહેર્યો. મમ્મીએ મારા માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા અને કહ્યું, ભગવાન તને હંમેશા ખુશ રાખે. મેં અરીસામાં પોતાને જોયું તો દિલમાં એક અજાણી ધ્રુજારી દોડી ગઈ. હોલમાં પગ મૂકતા જ મેં ડોક્યું જોયું કે રમણ તેના મિત્રો સાથે બેઠો છે. હળવી મુસ્કાન સાથે લગ્ન પછી તે સૌથી પહેલો મારી નજીક આવ્યો અને કહેવા લાગ્યો, ચાલ આજની તારી અને મારી યાત્રા શરૂ થઈ. મેં હળવી મુસ્કાન સાથે જવાબ આપ્યો, જી, અને આ યાત્રા ઘણી લાંબી હશે. લગ્ન પછીના બીજા દિવસે હું પહેલીવાર મારા નવા ઘરે આવી. દરવાજે રમણની બહેને ગુલાબના ફૂલો અને આરતીની થાળીથી મારું સ્વાગત કર્યું. મારી સાસુએ કહ્યું, આવ વહુ, આ ઘર હવે તારું છે. બધા મુસ્કુરાઈ રહ્યા હતા. ઘર સુંદર હતું, સ્વચ્છ હતું. ડ્રોઈંગ રૂમમાં સુંદર પડદા અને દિવાલો પર મોટા મોટા ફ્રેમ લટકતા હતા. એક ખૂણો પુસ્તકોથી ભરેલો હતો. આ બધું જોઈને મારું દિલ ખુશ થઈ ગયું. રમણના ઘરમાં ફક્ત તે અને તેની બહેન રહેતા હતા. જમાઈ અવારનવાર મળવા આવી જતા હતા. ઘરમાં નોકર ચાકર હતા. એક સ્ત્રી રસોડાની સંભાળ રાખતી, એક માળી બગીચાનું ધ્યાન રાખતો. શરૂઆતના થોડા દિવસો ઘર મહેમાનોથી ભરેલું રહ્યું. ક્યારેક અમને કોઈના ઘરે જતા તો ક્યારેક કોઈ અમારા ઘરે આવતું. રમણ મને ઘણીવાર સાંજે શહેરના સારા રેસ્ટોરન્ટમાં લઈ જતો. એક દિવસે અમે એક પાર્કમાં ફરી રહ્યા હતા. તેણે કહ્યું, કીર્તિ, તને ખબર છે મેં થાઈલેન્ડ જવાની તૈયારી પૂરી કરી લીધી છે. હું અટકી ગઈ. મેં કહ્યું, તો પછી આપણે બંને ક્યારે જઈએ છીએ? તે હળવું હસીને બોલ્યો, હમણાં ફક્ત હું જઈશ. તને થોડા મહિનામાં બોલાવી લઈશ. હજુ કાગળી કાર્યવાહી ચાલી રહી છે ને? મેં પોતાને સંભાળીને કહ્યું, ઠીક છે, બસ વધુ સમય ન લગાડજે. લગ્નના 15 દિવસ પછી તે દિવસ પણ આવી ગયો જ્યારે મારા પતિની વિદાયનો સમય હતો. સવારે ઘરમાં હલચલ હતી. તેની બેગ પહેલેથી જ તૈયાર હતી. મેં ચૂપચાપ એક નાનકડી ભેટ તેની બેગમાં મૂકી દીધી. એક ડાયરી જેના પહેલા પેજ પર લખ્યું હતું, જ્યારે પણ મારી યાદ આવે આ ખોલી લેજે. એરપોર્ટ જતી વખતે ગાડીમાં શાંતિ હતી. હું બારી બહાર જોતી રહી અને તે ક્યારેક મારો હાથ પકડી લેતો. એરપોર્ટ પર તેણે કહ્યું, હું વચન આપું છું, તને વધુ રાહ નહીં જોવી પડે. મેં માથું હલાવી દીધું. તેના જવાબ પછી ઘરમાં અજીબ લાગવા લાગ્યું. સવારે હું નોકરાણી પાસે ચા મંગાવતી, જે હંમેશા મારા પતિ માટે પણ બનાવતી. હવે તેનો ખાલી કપ પાછો આવતો. સાંજે ટીવી ચાલુ કરું તો રૂમ સૂનો લાગતો. મેં પોતાને વ્યસ્ત રાખવા રસોડામાં નવી વાનગીઓ શીખવાનું શરૂ કર્યું. એક અઠવાડિયા પછી મારા પતિની બહેન તેના બાળકો સાથે થોડા દિવસો માટે આવી. બાળકો રમતકૂદમાં વ્યસ્ત રહેતા અને હું તેમના માટે જુદી જુદી વાનગીઓ બનાવતી. એક દિવસે સાંજે અમે બધા ડ્રોઈંગ રૂમમાં બેઠા હતા ત્યારે રમણનો ફોન આવ્યો. મેં ખુશીથી કહ્યું, તારી બહેન પણ આવી છે. બધા તને ખૂબ યાદ કરે છે. તેણે કહ્યું, બધાને મારું નમસ્તે કહેજે. અને હા, બધું જલ્દી ઠીક થઈ જશે. થોડા દિવસો પછી મારી નણંદ તેના ઘરે પાછી ગઈ અને હું ફરીથી એકલી રહી ગઈ. ક્યારેક હું માયકે જતી, ક્યારેક સાસરે રહેતી. રમણ રોજ ફોન કરતો, પોતાના કામ વિશે જણાવતો અને વારંવાર કહેતો કે તે મને જલ્દી બોલાવી લેશે. એક સાંજે મેં પોતાના માટે ચા બનાવી અને ગેલેરીમાં બેઠી. હળવી હવા ચાલી રહી હતી. મેં વિચાર્યું કે આ બધું કેટલું સુંદર છે, પણ રમણ વિના અધૂરું લાગે છે. ત્યારે જ ફોનની ઘંટડી વાગી. રમણે કહ્યું, હેલો કીર્તિ, તું કેમ છે? રમણના અવાજમાં થાક લાગતો હતો. મેં કહ્યું, હું ઠીક છું, પણ તું થોડો થાકેલો લાગે છે. તેણે ધીમેથી કહ્યું, હા, કામ ઘણું છે, પણ આ બધું તો તારા માટે જ કરું છું. મહિનાઓ પસાર થતા ગયા. મેં નોંધ્યું કે રમણના અવાજમાં કંઈક બદલાવ આવ્યો છે, જાણે તે કોઈ દબાણમાં હોય. એક દિવસે તેણે કહ્યું, કાગળી કાર્યવાહીમાં થોડી અચળણ આવી ગઈ છે, પણ હું પ્રયત્ન કરું છું. મેં દિલમાં ગભરાટ અનુભવ્યું, પણ જીભે કહ્યું, મને તારા પર ખૂબ ભરોસો છે. એક દિવસ હું માયકે ગઈ. મમ્મી રૂમમાં બેઠા હતા, કપડાં ફોલ્ડ કરી રહ્યા હતા. મને જોતા જ તેમણે કહ્યું, આવી ગઈ બેટા, થોડા દિવસ અહીં જ રહી જા. અહીં તો ઓછામાં ઓછું રોનક છે. મેં કહ્યું, મમ્મી, 2-3 દિવસ અહીં રોકાઈશ. માયકે મારી બહેનો બાળકો સાથે રમતી રહેતી અને હું તેમની વાતોમાં જોડાતી. પણ દરેક પળે એવું લાગતું કે કંઈક અધૂરું છે. 2 દિવસ પછી સાસરેથી ફોન આવ્યો. જૂની નોકરાણીએ કહ્યું, ભાભીજી, રમણ સાહેબની બહેન બાળકો સાથે આવી ગઈ છે. તમે પાછા આવી જાઓ. મેં વિચાર્યું, ઠીક છે, ઘરે જઈને જોઉં. જ્યારે હું પહોંચી ત્યારે નણંદ બાળકો સાથે આંગણામાં બેઠી હતી. બંને બાળકો મોટેથી રમી રહ્યા હતા. બોલ ક્યારેક ટેબલ સાથે અથડાઈને પડી જતો, તો ક્યારેક દરવાજા સાથે. મારી નણંદે મને જોઈને કહ્યું, આવો ભાભી, આ તમારું ઘર છે. અમે તો બસ અહીં 2-3 દિવસ રહેવાનું
છે? મેં મુસ્કરાઈને કહ્યું, જી, ઘર તો તમારું પણ છે, પણ દિલમાં એક અજીબ બોજો હતો. બપોરનું ભોજન મેં નોકરાણીને બનાવડાવ્યું, પણ બાળકોના શોર બકોરે ખાવાનો આનંદ બગાડી દીધો. એક બાળકે ગ્લાસ તોડી નાખ્યો તો નણંદે હસીને કહ્યું, બાળકો સાથે આવું થઈ જાય છે. મેં કહ્યું, જી, પણ સાવધાની રાખવી પણ જરૂરી છે. બીજા દિવસે મેં જોયું કે નણંદ સવારે રસોડામાં જઈને ખાવા વિશે સલાહ આપવા લાગી. નોકરાણી મારી પાસે પૂછવાને બદલે સીધી તેની પાસે જવા લાગી. સાંજે જ્યારે હું ચા લેવા રસોડામાં ગઈ તો ત્યાં નણંદે પોતાના બાળકો માટે અલગથી નાસ્તો બનાવડાવ્યો હતો. મેં શાંતિથી જોયું. રાત્રે મેં રમણને ફોન કર્યો અને કહ્યું, તારી બહેન બાળકો સાથે આવી છે. તેણે ખુશીથી કહ્યું, અરે, તેમનું ધ્યાન રાખજે. તને ખબર છે તે એકલી ઘણો સમય પોતાના ઘરે રહે છે. મેં ધીમેથી કહ્યું, હા, પણ અહીં ઘણો શોર છે. મારું સુકૂન ખતમ થઈ જાય છે. રમણે વાત કાપી નાખી. થોડા દિવસની વાત છે, બરદાસ્ત કરી લે. એક અઠવાડિયું પસાર થઈ ગયું, પણ નણંદના જવાનો કોઈ ઈરાદો દેખાતો નહોતો. હું માયકે ફરી જવાનું વિચારી રહી હતી, પણ ખ્યાલ આવ્યો કે પછી ઘરમાં બધું તેની રીતે ચાલશે. મેં અહીં જ રહેવાનું નક્કી કર્યું. એક દિવસે સવારે મેં જોયું કે નણંદ બાળકો સાથે ડ્રોઈંગ રૂમમાં પેઇન્ટિંગ કરી રહી હતી. જમીન પર જગ્યાએ જગ્યાએ રંગ પડી ગયો હતો. મેં કહ્યું, આ બધું કાલીન પર ન પડે, ડાઘ રહી જશે. તેણે બેદરકારીથી જવાબ આપ્યો, સફાઈ થઈ જશે ભાભી. દિવસો પસાર થતા ગયા અને થાઈલેન્ડ જવાની બેચેની મારામાં વધતી ગઈ. રોજ હું વિચારતી કે ક્યારે ફોન આવશે અને રમણ કહેશે કે તારી ટિકિટ તૈયાર છે. એક દિવસે મેં રમણને કહ્યું, જો મારું અહીં દિલ નથી લાગતું, તું મને જલ્દી બોલાવી લે. તેણે ફરી એ જ જવાબ આપ્યો, પ્રયત્ન કરું છું. એક રવિવારની સવારે નણંદે કહ્યું, ભાભી, આજે હું મારા બાળકોને બહાર કંઈક ખવડાવવા લઈ જાઉં છું. તું પણ તૈયાર થઈ જા. મેં બહાનું બનાવ્યું, મારે થોડું કામ છે, તું જ જા. તે એકલી ગઈ અને મેં સુકૂનનો શ્વાસ લીધો. આ દરમિયાન માયકે જવાનું વધી ગયું. હું 2-3 દિવસ ત્યાં રહેતી, પછી પાછી આવતી. માયકે મમ્મી વારંવાર પૂછતી, ક્યારે જઈશ થાઈલેન્ડ? અને હું દર વખતે એ જ જવાબ આપતી, જલ્દી જઈશ, બસ કાગળી કાર્યવાહી બાકી છે. સાસરે જ્યારે પણ નણંદ આવતી ત્યારે ઘરનું વાતાવરણ બદલાઈ જતું. નોકર તેની વાત વધુ સાંભળતા હતા, બાળકો દરેક જગ્યાએ દોડતા હતા અને હું શાંતિથી મારા રૂમમાં વધુ સમય વિતાવતી હતી. મેં અનુભવ્યું કે આ બધું મારી સહનશક્તિની કસોટીનો ભાગ બની રહ્યું છે. મેં મારા દિલમાં તે દિવસને સાચવી રાખ્યો હતો જ્યારે હું રમણ સાથે થાઈલેન્ડની ધરતી પર પગ મૂકીશ. પણ તે દિવસ આવતા આવતા 6 મહિના વીતી ગયા. આ 6 મહિનામાં મારી પાસે ફક્ત ફોન કોલ્સ અને વિડીયો ચેટ હતા, જે અમુક હદે દિલને શાંતિ આપતા હતા. દર મહિને હું મારા કેલેન્ડર પર નવો મહિનો ક્રોસ કરતી અને પોતાને કહેતી કે હવે વધુ બાકી નથી. પણ દર વખતે રમણના એ જ શબ્દો સાંભળવા મળતા, કાગળી કાર્યવાહીમાં થોડી અડચણ આવી ગઈ છે, પણ હું પ્રયત્ન કરું છું. એક દિવસે સવારે નાસ્તા પછી હું લોનમાં બેસીને ચા પીતી હતી. ફોન આવ્યો. રમણનો અવાજ થાકેલો હતો. તેણે કહ્યું, કીર્તિ, અહીં ખૂબ વરસાદ થઈ રહ્યો છે, બધા રસ્તા બંધ છે અને કામમાં પણ ઘણી મુશ્કેલી આવી રહી છે. મેં કહ્યું, તારે મારી ચિંતા કરવાની જરૂર નથી. અહીં દરેક દિવસ એક સરખો છે, બસ તારી રાહ જોઉં છું. તે હસવાનો પ્રયત્ન કરતા બોલ્યો, તને ખબર છે, તારી આ રાહ મારા માટે પણ સરળ નથી. સમય પસાર થતો ગયો. મેં પોતાને વ્યસ્ત રાખવા માટે સિલાઈનું કામ શરૂ કર્યું. બપોરે બાળકો માટે કપડાં સીવતી, સાંજે મમ્મી અને મિત્રોને ફોન કરતી. એક સાંજે હું માયકે ગઈ તો મમ્મીએ કહ્યું, બેટા, 6 મહિના થઈ ગયા, કંઈ ખબર પડી? મેં ફક્ત એટલું જ કહ્યું, હા, થઈ જશે મમ્મી, બસ થોડો વધુ સમય. આ દરમિયાન મારી નણંદ ફરીથી 6 દિવસ માટે અમારા ઘરે આવી. મેં નોંધ્યું કે આ વખતે તે વધુ શાંત હતી, કદાચ પોતાની મુશ્કેલીઓમાં ગૂંચવાયેલી હતી. તેના બાળકો પહેલાની જેમ શોર કરી રહ્યા હતા. મેં કોશિશ કરી કે પોતાને આ બધાથી અલગ રાખું અને મારા મનને ફક્ત એક જ વાત પર ધ્યાન આપું, થાઈલેન્ડ જવાનું છે. પછી એક એવો દિવસ આવ્યો જે મેં અનેકવાર સપનામાં જોયો હતો. સાંજનો સમય હતો. હું રસોડામાં ચા બનાવડાવી રહી હતી. ત્યાં જ ફોન વાગ્યો. રમણના અવાજમાં એક અલગ જ ઉત્સાહ હતો. તેણે કહ્યું, કીર્તિ, કાગળી કાર્યવાહી લગભગ પૂરી થઈ ગઈ છે, તું તૈયાર રહેજે. 10 દિવસ પછી તારી ફ્લાઇટ છે. હું એક પળ માટે શાંત રહી, પછી બોલી, તું સાચું કહે છે? તે હસ્યો અને કહેવા લાગ્યો, હા, હવે તું પેકિંગ શરૂ કરી દે. હું ઈચ્છું છું કે તું અહીં આવીને બધું તારી આંખોથી જો. ફોન મૂકતા જ મેં મારી સહેલી અંજલિને કોલ કર્યો અને કહ્યું, અંજલિ, હું 10 દિવસ પછી થાઈલેન્ડ જાઉં છું.
તેણે ખુશ થઈને કહ્યું, વાહ યાર, તારું સપનું તો પૂરું થઈ રહ્યું છે. તૈયારી શરૂ કરી દે. ઘરમાં સૌથી પહેલા મેં આ ખબર મમ્મીને આપી. તે ખુશ થઈને બોલ્યા, બેટા, આ તો ખૂબ સારી વાત છે. બરાબર જજે અને ખુશ રહેજે. પપ્પાએ કહ્યું, આ 10 દિવસ જલ્દી પસાર થઈ જશે. જો તો તારા ચહેરા પર કેવી ખુશી છે. બીજા જ દિવસે મેં અલમારી ખોલીને કપડાં અલગ કરવાનું શરૂ કર્યું. લગભગ બધા જ કપડાં પેક કરી લીધા અને કેટલાક ખાસ પ્રસંગો માટે નવા કપડાં પણ રાખી લીધા. જ્યારે નણંદના બાળકોએ જોયું તો તેઓએ કહ્યું, મામી, તમે ક્યાં જાઓ છો? મેં મુસ્કરાઈને કહ્યું, હું ખૂબ દૂર જાઉં છું, તમારા મામા પાસે. તે દિવસોમાં રમણના કોલ વધુ આવવા લાગ્યા. તે ક્યારેક કહેતો, તું અહીંનું વાતાવરણ જોઈશ તો ખૂબ ખુશ થઈ જઈશ. ક્યારેક કહેતો, મેં તારા માટે અહીં એક ખાસ જગ્યા જોઈ રાખી છે, જ્યાં આપણે સાથ રહીશું. હું સાંભળીને મનમાં તસવીરો બનાવતી રહી. એક દિવસે હું બજાર ગઈ ટ્રાવેલ માટે જરૂરી સામાન લેવા, બેગ, જૂતા અને કપડાં. દુકાનદારે પૂછ્યું, બહાર જાઓ છો? મેં હા કહ્યું તો તે તરત જ સારી ગુણવત્તાના કપડાં બતાવવા લાગ્યો. મેં બધું કાળજીપૂર્વક ખરીદ્યું. ઘરે આવીને મેં એક ડાયરીમાં પેકિંગની યાદી લખવાનું શરૂ કર્યું. કપડાં, દવાઓ, થોડા ઘરેણાં અને એ નાની ભેટો જે હું મારા પતિ માટે લઈ જવા માંગતી હતી. બીજા દિવસે રમણે વિડીયો કોલ કર્યો. તેના રૂમમાં એક સૂટકેસ પડેલું હતું. તેણે કહ્યું, આ તારા માટે છે. મેં હસીને કહ્યું, પહેલાં તો હું ત્યાં આવી જાઉં, પછી જોઈશ. આખરી દિવસોમાં મારું દિલ હર વખતે ઝડપથી ધડકતું હતું. એક તરફ ખુશી હતી કે હું જઈ રહી છું, બીજી તરફ એક અજીબ ડર હતો કે બધું ઠીક રહેશે કે નહીં. રાત્રે હું લાંબી યાદી બનાવતી, વારંવાર સામાન ચેક કરતી. 2 દિવસ પહેલા મેં અંજલિને ઘરે બોલાવી, જેથી તે પણ તૈયારીઓ જુએ. તેણે કહ્યું, યાર, તું તો જઈને અમને ભૂલી જઈશ. મેં જવાબ આપ્યો, ના, વિડીયો કોલ પર વાત કરતા રહીશું. આખરી રાતે મેં બેગની જીપ બંધ કરતા વિચાર્યું કે કાલે બધું બદલાઈ જશે. હું બેડ પર સૂતી અને ફરીથી તે નજારો વિચાર્યા. એરપોર્ટ, પ્લેન અને પછી થાઈલેન્ડની ધરતી પર પહેલું પગલું. આ તે ક્ષણ હતી જેને મેં 6 મહિનાથી મારા દિલમાં સાચવી રાખી હતી. હું થાઈલેન્ડ જવાની પૂરી તૈયારી કરી ચૂકી હતી. બેગ પેક તૈયાર હતું, કાગળો તૈયાર હતા અને મેં મનમાં બોલ્યું કે જ્યારે ફ્લાઇટમાં બેસીશ. પણ ફ્લાઇટના થોડા કલાક પહેલાં જ રમણ અચાનક ભારત પાછો આવી ગયો. તેણે કહ્યું, હું ઈચ્છતો હતો કે હું તને જાતે લઈ જાઉં, એટલે આવ્યો છું. મેં ખુશ થઈને તેનું સ્વાગત કર્યું. મેં કહ્યું, આ તો તે ખૂબ સારું કર્યું. ઘરમાં તેના આવવાની ખુશીની લહેર દોડી ગઈ. મેં નોકરાણીને કહ્યું, આજે ખાવામાં સૌથી ખાસ વાનગી બનાવ. રમણ સાંજે મિત્રોને મળ્યો અને રાત્રે બેસીને ટ્રાવેલ વિશે વાતો કરવા લાગ્યો. તે કહેતો હતો, તું ત્યાંની ફ્લાઇટ જોઈશ તો હેરાન થઈ જઈશ. મેં તારા માટે એક સરપ્રાઈઝ પણ રાખ્યું છે. મેં પૂછ્યું, કેવું સરપ્રાઈઝ? તે હસતા કહેવા લાગ્યો, પહોંચીને બતાવીશ. રમણના અવાજમાં બીજા દિવસે સવારે ફોનની ઘંટડી વાગી. હું રસોડામાં હતી. રમણે ફોન ઉપાડ્યો અને તેના ચહેરાનો રંગ તરત બદલાઈ ગયો. તેણે ધીમેથી કહ્યું, ક્યારે? અને પછી ઝડપથી જૂતા પહેરી લીધા અને મને કહ્યું, જલ્દી તૈયાર થઈ જા, આપણે હોસ્પિટલ જવું છે. રસ્તામાં મેં પૂછ્યું, શું થયું? તેણે ગંભીર થઈને જવાબ આપ્યો, અવનીના પિતાનો અકસ્માત થયો છે. હાલત ખૂબ ગંભીર છે. હોસ્પિટલ પહોંચ્યા તો પરિસ્થિતિ એવી નહોતી જેવી અમે વિચારી હતી. ડોક્ટરે કહ્યું, આઈ એમ સોરી, પેશન્ટનું મૃત્યુ થઈ ગયું છે. મારી નણંદ અવની કોરિડોરમાં બેસીને ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. તેના બાળકો માતાની બાજુમાં ડરેલા ઊભા હતા. રમણ તરત તેની નજીક ગયો, તેના ખભે હાથ મૂક્યો અને કહેવા લાગ્યો, હું છું ને, ચિંતા ન કર. અવની રડતી રહી. હું થોડે દૂર ઊભીને બધું જોઈ રહી હતી. અમે બધા ઘરે પાછા આવ્યા તો વાતાવરણ ખૂબ દુઃખદ હતું. સાંજે તેના પતિનો ક્રિયાક્રમ થયો. પડોશના લોકો આવી રહ્યા હતા. મારો પતિ તેની બહેનની બાજુમાં બેઠો હતો. તેને દિલાસો આપી રહ્યો હતો અને હું ખાવા પીવાની વ્યવસ્થા જોતી રહી. રાત્રે મેં કહ્યું, કાલે આપણે એરપોર્ટ પણ જવાનું છે. તે ટિકિટ કન્ફર્મ કરાવી છે? રમણે ઊંડો શ્વાસ લીધો અને કહેવા લાગ્યો, અત્યારે આ વિશે વાત ન કર. હાલત ઠીક નથી. બીજા દિવસે પણ અવનીના ઘરવાળાઓનું આવવું જવું ચાલુ રહ્યું. મારો પતિ સતત તેના કામો સંભાળી રહ્યો હતો. ક્યારેક બાળકોની સ્કૂલની ફી વિશે વાત કરતો, ક્યારેક ઘરના ખર્ચા વિશે. મેં નોંધ્યું કે તે હંમેશા અવની સાથે બેસી રહેતો. ત્રીજા દિવસે સાંજે મેં ફરીથી વાત કરી. રમણ, આટલું ટ્રાવેલ? તે શાંત રહ્યો. પછી બોલ્યો, કીર્તિ, હવે સમય નથી. અવનીની હાલત જો, તે બિલકુલ એકલી થઈ ગઈ છે. મેં કહ્યું, પણ આપણે ક્યાં સુધી અહીં રહીશું? તેણે ગંભીર થઈને કહ્યું, જ્યાં સુધી બધું સંભાળાઈ ન જાય.
રાત્રે હું રૂમમાં બેસીને વિચારતી રહી હતી કે આ થોડા દિવસોનો મામલો હશે અને આપણે ચાલ્યા જઈશું, પણ દિલમાં એ વિચાર પણ આવતો હતો કે કદાચ આ બધું લાંબુ ન ચાલે. બીજી સવારે રમણે કહ્યું, કીર્તિ, આજે હું અવની સાથે બેંક જાઉં છું. કેટલાક જરૂરી દસ્તાવેજો છે. મેં માથું હલાવી દીધું. તે બપોર સુધી પાછો આવ્યો અને કહેવા લાગ્યો, તેના પતિના કેટલાક બિઝનેસના મામલા છે, બધું સુલઝાવવું પડશે. ચોથા દિવસે સાંજે અવની તેના બાળકો સાથે અમારા ઘરે આવી. તેણે કહ્યું, પોતાના ઘરમાં એકલતા બરદાસ્ત નથી થતી. વિચાર્યું થોડા દિવસ અહીં રહેવા આવું. મારા પતિએ કહ્યું, હા હા, અહીં જેટલા દિવસ ઈચ્છે રહી શકે. મેં નોકરાણીને કહ્યું, ગેસ્ટ રૂમ તૈયાર કરી દે. પણ દિલમાં એક ચુભન હતી. મેં વિચાર્યું કે આ બધું આપણા જવામાં અડચણ ન બની જાય. તે દરમિયાન મારા પતિનો વધુ સમય તેની બહેન અને તેના બાળકો સાથે પસાર થતો હતો. ક્યારેક તે તેમને વાર્તાઓ સંભળાવતો, ક્યારેક બહાર લઈ જતો. મેં કહ્યું, તું આ બધું તારા ભાણેજો માટે કરે છે કે થાઈલેન્ડનો પ્લાન ભૂલી ગયો? તેણે કહ્યું, આ બધું ફક્ત થોડા સમય માટે છે, પણ લોહીના સંબંધોને છોડવું ઠીક નથી. 7મા દિવસે મેં મારા પતિને કહ્યું, તને લાગે છે કે આપણે આવતા અઠવાડિયે નીકળી શકીશું? તેણે મારી તરફ જોયું અને કહેવા લાગ્યો, કીર્તિ, હું વચન આપું છું, તું જરૂર જઈશ, પણ અત્યારે અવનીને એકલી નથી છોડી શકતો. તે રાત મારા માટે ખૂબ લાંબી હતી. હું બેડ પર સૂતી બારીમાંથી ચાંદ જોતી રહી અને વિચારતી રહી કે શું આ બધું ફક્ત થોડા દિવસનું છે કે મારું સપનું અધૂરું રહી જશે. સવારે અવનીએ કહ્યું, બાળકોની સ્કૂલ બદલવી પડશે. મારી પાસે ફી ભરવાના પૈસા નથી. મારા પતિએ તરત કહ્યું, હું બધું જોઈ લઈશ, તું ચિંતા ન કર. મેં ચાનો કપ હાથમાં પકડ્યો અને ચૂપચાપ ગેલેરીમાં જઈને બેસી ગઈ. મારા પતિના વ્યવહારમાં નરમાઈ અને ગંભીરતા આવી ગઈ હતી. તે દરેક નાની મોટી બાબતનું ધ્યાન રાખતો હતો. મેં અનુભવ્યું કે અવની માટે તેની ચિંતા વધી ગઈ છે. દિવસો પસાર થતા ગયા, પણ મારી બેગ ખૂણામાં બંધ પડી હતી. મેં તેને ખોલવાની હિંમત ન કરી, પણ તેના પર ધૂળ સ્પષ્ટ દેખાતી હતી, જાણે હું મારા સપનાઓને ધૂળથી બચાવી રહી હોઉં. મેં વિચાર્યું કે આ સ્ત્રી મારા સપનાઓ છીનવી લેશે, પણ હું એવું નહીં થવા દઉં. અવની અમારા ઘરે ઘણા દિવસોથી હતી. એક સવારે ફોન આવ્યો. તે બીજા રૂમમાં કોલ સાંભળી રહી હતી, પણ તેનો અવાજ એટલો જોરથી હતો કે હું પણ સાંભળી શકતી હતી. તેણે કહ્યું, શું મતલબ છે તમારો કે આખો બિઝનેસ તમારા નામે છે? મારા પતિની મહેનતથી બન્યો હતો. પછી તેનો અવાજ ગભરાઈ ગયો. તેણે કહ્યું, આ તો અન્યાય છે. ફોન મૂકતા જ તે સોફા પર બેસી ગઈ. મારો પતિ તરત તેની પાસે ગયો અને પૂછવા લાગ્યો, શું થયું? તેણે આંસુ સાફ કરતા કહ્યું, મારા દિયરે બધું હડપ કરી લીધું, બિઝનેસ પણ અને ઘર પણ. હવે મારી પાસે કશું નથી. મારા પતિએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, અવની, ચિંતા ન કર. જ્યાં સુધી હું છું, તેને કોઈ ચીજની કમી નહીં થવા દઉં. હું રસોડાના દરવાજેથી આ બધું જોઈ રહી હતી. અંદર એક બેચેની ઉઠી. હું જાણતી હતી કે આ વાત થાઈલેન્ડ જવાના પ્લાન પર સીધી અસર કરી શકે છે. તે જ સાંજે મારો પતિ મારી પાસે આવ્યો અને કહેવા લાગ્યો, કીર્તિ, હું વિચારું છું કે અવનીને અહીં જ આપણા ઘરે રાખીએ. અવની બીજે ક્યાંય નથી જઈ શકતી. મેં તરત કહ્યું, પણ આપણું ટ્રાવેલ? તેણે કહ્યું, ટ્રાવેલ પછી પણ થઈ શકે છે. અત્યારે બહેનને એકલી છોડવી ઠીક નથી. મેં મારા શબ્દોને કાબૂમાં રાખતા કહ્યું, તો પછી આપણે ક્યારે જઈશું? રમણે ધીમેથી કહ્યું, અત્યારે સમય નથી. તું અહીં રહે અને તેનો સાથ આપ. આ શબ્દો મારા દિલમાં કાંટાની જેમ ચૂભ્યા. બીજા દિવસે મારી નણંદે પોતાનો સામાન ઘરે લાવવાનું કહ્યું. મારો પતિ જાતે તેની સાથે ગયો અને સાંજે 2 મોટા ટ્રક ભરીને સામાન આવ્યો. મેં જોયું કે ગેસ્ટ રૂમ તો પહેલેથી જ તેના માટે તૈયાર કરેલો હતો, પણ હવે બાકીના રૂમો પણ બાળકો માટે સેટ કરાવી દેવાયા. નોકરાણી સામાન ગોઠવવામાં વ્યસ્ત હતી અને મારી નણંદ વારંવાર કહેતી હતી, ટેબલ થોડું સાવધાનીથી રાખજો. આ મારા પતિની પસંદનું હતું. હું શાંતિથી મારા રૂમમાં ચાલી ગઈ. બીજી સવારે નાસ્તાના ટેબલ પર મારા પતિએ કહ્યું, કીર્તિ, તારી મદદની જરૂર છે. મારી બહેનના બાળકોની સ્કૂલ અને બાકીની જરૂરિયાતોનું ધ્યાન રાખવું પડશે. મેં બળજબરીથી મુસ્કાન આપી અને કહ્યું, જી, હું જોઈ લઈશ. પણ દિલમાં વિચાર્યું કે આ બધું સાંભળવું મારું કામ કેમ બની રહ્યું છે. થોડા દિવસો વીતી ગયા. ઘરનું વાતાવરણ બદલાઈ ગયું. મારી નણંદ રસોડામાં વધુ સમય વિતાવતી, ક્યારેક ખાવાની ડીશ બદલાવીને દેતી, ક્યારેક શાકભાજીની યાદીમાં ફેરફાર કરતી. મેં નોકરાણીને પૂછ્યું, આ બધું કોને કહ્યું? તેણે કહ્યું, અવનીજીએ. એક દિવસ મારો પતિ મોડો ઘરે આવ્યો. મેં પૂછ્યું, ક્યાં હતો? તેણે કહ્યું, અવનીના બાળકોની સ્કૂલમાં મામલા જોતો હતો.
મેં કહ્યું, બધું તારે નથી કરવું જોઈએ, તે જાતે કરી શકે છે. તેણે બરાબર ચહેરો કરીને કહ્યું, તે હજુ એકલી છે, તારે સમજવું જોઈએ. બીજા દિવસે મારી સહેલી અંજલિ આવી. અમે ગેલેરીમાં બેસીને વાતો કરી રહ્યા હતા. ત્યાં જ અવની પણ ત્યાં આવી અને સીધી વાતોમાં જોડાઈ ગઈ. મારી સહેલીના જવાબ પછી મેં કહ્યું, કાશ તું અમને થોડો સમય એકલા છોડી દેત. તેણે મુસ્કુરાઈને કહ્યું, ઘર તો બધાનું છે. મારા પતિનું બધું ધ્યાન હવે મોટા ભાગે તેની બહેનની મુશ્કેલીઓ પર જ રહેતું હતું. ક્યારેક તે તેની સાથે બેંક જતો, ક્યારેક તેના વકીલને મળવા જતો. મેં કહ્યું, આ બધું કરતાં કરતાં આપણું ટ્રાવેલ વધુ મોડું થઈ રહ્યું છે. તેણે ગંભીર થઈને કહ્યું, કીર્તિ, અત્યારે તેનાથી વધુ મહત્વનું છે કે હું મારી બહેનનું ધ્યાન રાખું. સમય પસાર થતો ગયો. મારી બેગ ખૂણામાં બંધ પડી રહી. એક દિવસે મેં કહ્યું, તું ઓછામાં ઓછું ટિકિટની તારીખ તો બતાવ. મારા પતિએ નજર નીચી કરી અને કહેવા લાગ્યો, હજુ કશું કન્ફર્મ નથી. અવનીનો મામલો સુલઝાવી લઈશ, પછી આગળ વધીશું. મારી નણંદનું રહેણીકરણી એવું બદલાઈ રહ્યું હતું, જાણે આ ઘર તેનું પોતાનું હોય. તે બાળકો સાથે ડ્રોઈંગ રૂમમાં રમતી, મહેમાનોને સામે સૌથી પહેલા બેસી જતી અને ક્યારેક જાતે જ ચા પીરસવા લાગતી. એક દિવસે મેં નોકરાણીને કહ્યું, આજે ખાવામાં મારી પસંદની વાનગી બનાવ. તેણે શરમાતા કહ્યું, ભાભીજી, અવનીજીએ પહેલેથી જ કહી દીધું છે કે આજે બાળકો માટે પાસ્તા બનશે. મેં ઊંડો શ્વાસ લીધો અને શાંત રહી. રાત્રે મેં મારા પતિને કહ્યું, તને ખબર છે આ બધું મારા માટે સરળ નથી. તે બોલ્યો, મને ખબર છે, પણ તું મારી બહેનને સમજ, તે મુશ્કેલ સમયમાં છે. મેં સખત શબ્દોમાં કહ્યું, મુશ્કેલ સમય તારા માટે છે કે મારા માટે? તે થોડાવાર શાંત રહ્યો, પછી બોલ્યો, કીર્તિ, હું તારી પાસે એ જ આશા રાખું છું કે તું મારો સાથ આપશે. મેં મારા દિલમાં નક્કી કરી લીધું હતું કે હું આ પરિસ્થિતિને આમ જ નહીં છોડું. મારું સપનું મારું છે અને હું તેને આ રીતે હાથમાંથી જવા નહીં દઉં. મેં દરેક પળે તેને ઠેસ પહોંચાડી, પણ તે પથ્થરની જેમ શાંત રહી. અવનીના ઘરે આવ્યા પછી મારી સહનશક્તિ ઓછી થતી જતી હતી. તેનું દરેક કામ મને ખટકતું હતું. તેના બાળકોનો શોર મારા કાનમાં ગૂંજતો હતો. મેં નક્કી કર્યું કે જો તે અહીં રહે તો તેને રોજ એવું અનુભવાય કે આ તેનું ઘર નથી. એક સાંજે મેં તેના બંને બાળકોને પકડીને જોરથી દાટ્યા અને કહ્યું, આ બધું તમને કોણે શીખવ્યું? તેઓ રડવા લાગ્યા. મારી નણંદ આવી અને કહેવા લાગી, બાળકો રમતા હતા. મેં કહ્યું, રમવાની બીજી રીતો પણ હોય છે, આ કોઈ જંગલ નથી. તેણે કોઈ જવાબ ન આપ્યો. મેં જાણી જોઈને તેના પર દબાણ લાવવાનું શરૂ કર્યું. ક્યારેક તેને વાસણ ધોવા કહેતી, ભલે નોકરાણી ઘરમાં હાજર હતી. ક્યારેક તેને કપડાં ધોવા કહેતી. એક દિવસ મેં તેને કહ્યું, આજે રાતના ખાવામાં વેજ બિરયાની બનાવ. તેણે શાંતિથી બનાવી, પણ મેં બધાની સામે કહ્યું, મીઠું બહુ ઓછું છે, બિરયાનીમાં મજા નથી. તે શાંત બેસી રહી. મને આશ્ચર્ય એ વાતનું હતું કે તે ક્યારેય પડતો જવાબ ન આપતી. મેં વિચાર્યું કે હવે તે તંગ આવીને સામાન બાંધી લેશે, પણ એવું ન થયું. તે સવારે સમયસર બાળકોને સ્કૂલ મોકલતી, ઘરમાં કામો જોતી અને સાંજે બાળકોનું હોમવર્ક પણ કરતી, જાણે બધું સહન કરવું તેની આદત બની ગઈ હોય. એક દિવસ મારા પતિની હાજરીમાં મેં કહ્યું, તું અહીં કેટલા દિવસ રહેવાનો ઈરાદો લઈને આવી છે? તેણે ફક્ત એટલું જ કહ્યું, જ્યાં સુધી ભાઈ ઈચ્છશે. તેની આ વાતો મારા દિલમાં આગ લગાડી દીધી. મેં મારા પતિ સાથે વાત ઉઠાવી, અવની માટે અલગ ઘર કરો, અહીં હવે ભીડ થઈ ગઈ છે. મારા પતિએ કહ્યું, અત્યારે એ શક્ય નથી. હું ઈચ્છું છું કે તે આપણી સાથે જ રહે. મેં ગુસ્સામાં કહ્યું, તો પછી તું મારી પાસે એ આશા ન રાખજે કે હું ખુશ રહીશ. આ દરમિયાન મેં બાળકો પર સખ્તાઈ વધારી દીધી. જો કોઈ વસ્તુ પડી જાય તો તરત તેમને દાંટી દેતી. હોમવર્ક ખોટું થાય તો તેમની બુક છીનવી લેતી. એક દિવસે તેનો મોટો દીકરો રડવા લાગ્યો તો અવનીએ કહ્યું, ભાભી, તમે શાંતિથી વાત કરો. મેં કહ્યું, હા, મારું ઘર છે, હું જેવું ઈચ્છું તેવું બોલીશ. થોડા દિવસો પછી મેં નોકરાણીને કહ્યું કે તે રોજ હિસાબે બધા પાસેથી કામ લે, જેથી રસોડાનું નિયંત્રણ મારા હાથમાં રહે. મારી નણંદે એક દિવસે કહ્યું, બાળકો માટે ફળો પણ આવવા જોઈએ. મેં તરત જવાબ આપ્યો, ફળો જ્યારે જરૂર હશે ત્યારે આવી જશે, રોજ નહીં. મેં એક એવો ખેલ ખેલ્યો જેનું પરિણામ મેં ક્યારેય વિચાર્યું નહોતું. મારી નણંદની શાંત સહન શક્તિ હવે મારા માટે એક પડકાર બની ગઈ હતી. હું જાણતી હતી કે સીધા રસ્તે તે આ ઘર નહીં છોડે, એટલે મારે કોઈ બીજો રસ્તો શોધવો હતો. આ તક મને જાતે જ મળી ગઈ. એક સાંજે મારો પતિ ઘરે આવ્યો. તેના હાથમાં એક ભારે બેગ હતી. તેને કહ્યું, આ બિઝનેસના પૈસા છે, આવતીકાલે સવારે બેંકમાં જમા કરવાના છે. હમણાં મારે થોડું કામ છે, આ તું રાખી લે. મેં બેગનું વજન અનુભવ્યું.
તો નોટોની સુગંધ સુધી અનુભવાઈ. મેં મુસ્કરાઈને કહ્યું, ઠીક છે, હું સંભાળી લઈશ. રાતના ખાવા પછી જ્યારે મારો પતિ ડ્રોઈંગ રૂમમાં તેના મિત્ર સાથે વ્યસ્ત હતો, હું રસોડામાં ગઈ અને મારી નણંદને અવાજ દીધો, આ પૈસા તું તારા રૂમમાં રાખ, આવતીકાલે સવારે તારા ભાઈને આપી દેજે. તેણે ચોંકીને કહ્યું, ભાભી, મારી પાસે શા માટે? મેં તરત કહ્યું, હું ઈચ્છું છું કે તું પણ જો કે તારા પર કેટલો ભરોસો છે, અને વળી મારા રૂમમાં થોડો સામાન વધારે છે, તારી પાસે અલમારી છે ત્યાં રાખી દે. તે થોડી ખચકાઈ, પછી સીધી તેના રૂમમાં ગઈ અને થોડી મિનિટો પછી પાછી આવીને બાળકોને ખાવા બોલાવવા લાગી. મને ખબર હતી કે તેણે પૈસા ક્યાં રાખ્યા છે. રાતના છેલ્લા સમયે જ્યારે બધા સૂઈ ગયા અને નોકરાણી પણ તેના રૂમમાં જઈ ચૂકી હતી, હું ધીમેથી ઊભી થઈ. પગલાંનો અવાજ દબાવવા માટે મેં ચપ્પલ પણ ન પહેર્યા. અવનીના રૂમમાં ખૂબ અંધારું હતું. મેં સાવધાનીથી તેની અલમારીનો દરવાજો ખોલ્યો. બેગ ત્યાં જ રાખેલી હતી, બિલકુલ એવી જ જેવી મેં આપી હતી. મેં નોટોનું એક બંડલ કાઢીને પહેલેથી જ તૈયાર કરેલી બીજી બેગમાં રાખ્યું અને અસલી બેગ ખાલી ત્યાં જ પાછી મૂકી દીધી. ખાલી બેગ લઈને હું પાછળના દરવાજેથી બહાર નીકળી અને ગલીના ખૂણે મારી સહેલીને મળી, જે મારી રાહ જોતી હતી. મેં કહ્યું, આ રાખી લે, જ્યાં સુધી હું ન કહું ત્યાં સુધી કોઈ ન જુએ. તેણે આશ્ચર્યથી પૂછ્યું, આ બધું શા માટે કરે છે? મેં સામાન્ય જવાબ આપ્યો, બસ એક કામ છે, તું ચિંતા ન કર. બીજી સવારે હું નાસ્તાના ટેબલ પર હતી. મારા પતિએ કહ્યું, કીર્તિ, પૈસા લાવ, મારે બેંક જવું છે. મેં બેફિકરીથી કહ્યું, અવની, તારા ભાઈને તે બેગ આપી દે જે તારી પાસે રાખી હતી. તે તરત ઊભી થઈ અને થોડી પળો પછી ખાલી હાથ પાછી આવી. તેના ચહેરા પર પરેશાની હતી. તે બોલી, ભાઈ, બેગ તો ત્યાં જ રાખી હતી, પણ હવે નથી. મારા પતિએ ચોંકીને કહ્યું, શું મતલબ? તે બીજા કોઈને તો નથી આપી દીધી ને? તેણે ઝડપથી કહ્યું, ના, ગઈ રાત પછી તો કોઈએ હાથ પણ નથી લગાવ્યો. મેં તકનો ફાયદો ઉઠાવ્યો અને કહ્યું, આવું કેવી રીતે થઈ શકે? મેં તો તને કહ્યું હતું કે આ ખૂબ જરૂરી પૈસા છે, તે ક્યાંક બીજે તો નથી રાખી દીધા ને? મારા પતિએ ગુસ્સે ભરેલા ચહેરે તેની બહેનને કહ્યું, પૈસા ક્યાં ગયા? મારી નણંદનો અવાજ કંપી ગયો. તેણે કહ્યું, મને ખબર નથી, હું મારા બાળકોની કસમ ખાઈને કહું છું, મેં પૈસા નથી લીધા. મેં કહ્યું, રમણ, મેં તને પહેલેથી જ કહ્યું હતું ને કે આના પર ભરોસો કરવો ઠીક નથી. જો હવે શું થયું? તેણે સખત શબ્દોમાં કહ્યું, બસ શોર ન કર, પહેલા રૂમની તપાસ કરીએ. તેઓ બંને નોકરોના રૂમ સુધી ગયા, પણ પૈસા ન મળ્યા. આખરે તે નિરાશ થઈને સોફા પર બેસી ગયો. મેં ફરીથી કહ્યું, પૈસા કોઈ સામાન્ય રકમ નહોતી. વિચાર, જો આવતીકાલે બેંકમાં ન ગયા તો શું થશે? મારા પતિએ તેની બહેનને જોઈને કહ્યું, પૈસા તારા રૂમમાં હતા, તું જ બતાવ ક્યાં ગયા. મારી નણંદ રડવા લાગી અને કહેવા લાગી, ભાઈ, મેં નથી લીધા, તમે મારો વિશ્વાસ કરો. મેં અફસોસ સાથે કહ્યું, વિશ્વાસ ત્યારે થશે જ્યારે વાત સાબિત થશે. મારા પતિના ચહેરા પરથી સ્પષ્ટ દેખાતું હતું કે તેનો શંકા ઊંડો થઈ ગયો હતો. તે શાંતિથી ઊભો થયો અને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. હું અંદરથી ખુશ હતી કે મારો પ્લાન સફળ થઈ રહ્યો છે. બપોરે મારા પતિએ તેની બહેનને બોલાવી. જો તે પૈસા લીધા હોય તો હમણાં પાછા આપી દે, હું કશું નહીં કહું. તે રડતા બોલી, ભાઈ, તમે ઈચ્છો તો મારો રૂમ ફરીથી જુઓ, પણ મારી પાસે પૈસા નથી. મેં વાત કાપતા કહ્યું, રમણ, આગળ વધુ સમય બગાડો નહીં. આ રકમ ચોરાઈ ગઈ છે અને અહીંથી જ ગઈ છે. તે શાંતિથી પસાર થઈ. મારા પતિ મારી સાથે બહુ ઓછું બોલતા હતા, પણ તેમની આંખોમાં એ જ શંકા હતી જેની હું રાહ જોતી હતી. મેં વિચાર્યું, બસ એક ધક્કો વધુ અને આ ઘર અવની માટે હંમેશા માટે બંધ થઈ જશે. તેની આંખોમાં આંસુ મારા માટે ખુશીના મોતી હતા. હું અંધી થઈ ગઈ હતી. પહેલાના દિવસની તપાસ પછી પણ જ્યારે પૈસા ન મળ્યા તો ઘરનું વાતાવરણ વધુ ભારે થઈ ગયું. મારો પતિ નાસ્તાના ટેબલ પર બેઠો હતો, પણ ખાવાને હાથ ન હતો લગાવતો. મેં ચાનો કપ તેની સામે મૂકતા કહ્યું, હવે વધુ વિચારવાનો ફાયદો નથી, મામલો સ્પષ્ટ છે. મારા પતિએ ઊંડી નજરે મને જોયું અને કહેવા લાગ્યો, કીર્તિ, તું આરોપ લગાવે છે, પણ આ મારી બહેન છે. મેં ધીમેથી કહ્યું, હું જાણું છું કે આ તારી બહેન છે, એટલે જ સહન કરું છું. મારી નણંદ રસોડામાં ઊભી બધું સાંભળી રહી હતી. તેની આંખોમાં આંસુ હતા, પણ તે કશું બોલી નહીં. મેં તક જોઈને મારા પતિને કહ્યું, જો આ પૈસા કોઈ નોકરાણીએ લીધા હોત તો ક્યારના મળી ગયા હોત. આ સીધો વિશ્વાસ તોડવાનો મામલો છે. મારા પતિએ નજર નીચી કરી. થોડીવાર પછી તેણે અવનીને અવાજ દીધો, અહીં આવ. તે ધીમે ધીમે આવી, જાણે કોઈ મહત્વના નિર્ણય તરફ આગળ વધી રહી હોય. મારા પતિએ સખત શબ્દોમાં કહ્યું,
હું તને આખરી તક આપું છું. જો તે પૈસા લીધા હોય તો હમણાં પાછા આપી દે. મારી નણંદે રડતા કહ્યું, ભાઈ, ભગવાનની સોગંદ, મેં નથી લીધા. તમે જે કરવું હોય તે કરો, પણ મારો વિશ્વાસ કરો. મેં તરત કહ્યું, ખોટી સોગંદ ખાઈને સત્ય નથી છુપાતું. મારા પતિએ એક પળ માટે માથું પકડી લીધું. પછી અચાનક ઊભો થયો અને જોરથી કહેવા લાગ્યો, તે મારો વિશ્વાસ તોડ્યો. અવની, મેં તને મારા ઘરમાં આશરો આપ્યો, પણ તે આ શું કર્યું? તેણે કાંપતા અવાજે કહ્યું, મેં એવું કશું નથી કર્યું, ભાઈ. પણ મારા પતિનું સંયમ ખતમ થઈ ગયું હતું. તેણે દરવાજા તરફ ઈશારો કરતા કહ્યું, સામાન ઉપાડ અને અહીંથી ચાલી જા. તેના બાળકો સોફાના ખૂણે ઊભા રડવા લાગ્યા. અવનીએ તેમને ગળે લગાડ્યા અને કહેવા લાગી, ચૂપ થઈ જા, બધું ઠીક થઈ જશે. પછી તે તેના ભાઈના પગ પાસે આવી અને કહેવા લાગી, ભાઈ, ઓછામાં ઓછા બાળકો માટે તો મારો વિશ્વાસ કર. રમણે સખ્તાઈથી કહ્યું, તે જ તેમને એવું શીખવ્યું છે. માં ચોર હોય તો બાળકો શું શીખશે? આ સાંભળીને મારા દિલમાં એક ઠંડી લહેર દોડી ગઈ, જાણે મારી યોજના પૂર્ણ થવાની હોય. અવનીએ ધીમે ધીમે પોતાના રૂમ તરફ રૂખ કર્યો. હું પાછળ ગઈ જેથી જોઈ શકું કે તે સાચે જાય છે. તે અલમારીમાંથી કપડાં કાઢી રહી હતી. બાળકો રડતા રડતા સામાન બેગમાં ભરી રહ્યા હતા. મેં કહ્યું, આજ બહેતર છે, નહીં તો અહીં તારા માટે કોઈ જગ્યા નથી. તેણે મારી તરફ નજર ભરીને જોયું, પણ કશું બોલી નહીં. જ્યારે તે દરવાજા સુધી પહોંચી તો મારો પતિ બહાર આવ્યો. તેણે આખરી નજર તેની બહેન પર નાખી અને કહેવા લાગ્યો, આજ પછી મારા ઘરનો રસ્તો ન લેજે. પછી એક ધક્કો આપ્યો, જેનાથી તે દરવાજાની બહાર લડખડાઈ ગઈ. તેના બાળકો તેની સાથે લાગી ગયા. તે હાથ જોડીને કહેવા લાગી, ભાઈ, મારી વાતનો વિશ્વાસ કરો. હું નિર્દોષ છું. પણ મારા પતિએ પાછળ ફરીને ન જોયું. હું દરવાજા પાસે ઊભી બધું જોઈ રહી હતી. અંદર એક અજીબ સુકૂન અનુભવાતું હતું, જાણે મારા રસ્તામાંથી સૌથી મોટી અડચણ હટી ગઈ હોય. મેં પોતાને કહ્યું, હવે કોઈ નથી જે આપણા વચ્ચે આવે. મારો પતિ પાછો આવીને સોફા પર બેસી ગયો. મેં થોડી ગંભીરતા સાથે કહ્યું, મને અફસોસ છે કે વાત અહીં સુધી પહોંચી, પણ કદાચ આવું જ થવાનું હતું. તે શાંત રહ્યો, ફક્ત એક લાંબો શ્વાસ લીધો. રાત્રે બેડ પર સૂતા મેં વાત ઉઠાવી, હવે આપણે આપણી ટિકિટનો પ્લાન ફરીથી બનાવી શકીએ. રમણે મારી તરફ જોયું, પણ જવાબ ન આપ્યો. મેં વિચાર્યું કે કદાચ થોડો સમય આપીને વાત કરવી જોઈએ. બીજા દિવસે ઘરમાં શાંતિ હતી, જાણે કોઈએ બધા રંગો છીનવી લીધા હોય. નોકરાણી પણ ધીમે ધીમે ચાલતી હતી. બાળકો ન હોવાથી લોન સૂનું હતું. મેં ચાની ટ્રે મારા પતિની સામે મૂકી અને કહ્યું, જીવનમાં ક્યારેક સખત નિર્ણયો લેવા પડે છે. તેણે કહ્યું, હા, કહ્યું. બપોરે અંજલિ આવી. મેં તેને આખી વાત કહી. તે ચોંકીને બોલી, આ બધું તે પ્લાન કર્યું હતું? મેં હસીને કહ્યું, કેટલીક વાતો રાજ જ રહેવા દે. મેં વિચાર્યું હતું કે બધું ખતમ થઈ જશે અને હવે મારી યાત્રા શરૂ થશે. મારી નણંદના જવા પછી ઘરમાં એક અજીબ શાંતિ છવાઈ ગઈ હતી. આંગણું ખાલી, ઘર ખાલી. રસોડામાં ફક્ત જરૂરી વાતચીત અને નોકરાણી પણ ઓછો જવાબ કરતી હતી. મેં ફક્ત જોઈને એક સાંજે મારા પતિ સાથે વાત ઉઠાવી અને કહ્યું, હવે તો આખો મામલો જ ખતમ થઈ ગયો. શું આપણે થાઈલેન્ડ જવાની તારીખ ફાઇનલ કરી શકીએ? મેં ધીમેથી કહ્યું. તે સોફા પર બેઠો હતો, કેટલાક કાગળો જોઈ રહ્યો હતો. તેણે માથું ઊંચું કર્યા વગર કહ્યું, હા, જોઈએ. મેં કહ્યું, ના, હવે તો ફાઇનલ જ કરી લઈએ. તેમ રમણે આખરે મારી તરફ જોયું અને કહેવા લાગ્યો, કીર્તિ, હજુ કેટલાક કામ બાકી છે. મેં તરત કહ્યું, હજુ કેટલા કામ બાકી છે? તે જાતે કહ્યું હતું કે બસ ટિકિટ બુક કરવાની છે. તે થોડી પળો શાંત રહ્યો, પછી બોલ્યો, 2 દિવસમાં બધું ક્લિયર થઈ જશે. આ સાંભળતા જ મારા દિલમાં ખુશીની લહેર દોડી ગઈ. મેં તે જ રાત્રે બેગ અલમારીમાંથી કાઢી લીધી, કપડાં ફોલ્ડ કરીને બેગમાં રાખવા લાગી. પણ સાથે સાથે મનમાં એ વિચાર પણ આવતો હતો કે કઈ વસ્તુ સાથે લઈ જવી અને કઈ છોડવી. બીજી સવારે મેં અંજલિને ફોન કર્યો, 2 દિવસ પછી હું જાઉં છું, બસ હવે તૈયારી પૂરી કરવાની છે. તે હસતા બોલી, યકીન નથી આવતું કે તારું સપનું પૂરું થવાનું છે. બપોરે મારા પતિએ કહ્યું, પાસપોર્ટ અને બાકીના ડોક્યુમેન્ટ તૈયાર રાખજે, હું આવતીકાલે એજન્ટને આપીશ. મેં તરત બધું એક ફોલ્ડરમાં રાખીને ટેબલ પર મૂકી દીધું. સાંજે હું બજાર ગઈ જેથી ટ્રાવેલ માટે જરૂરી સામાન ખરીદી શકું. મેં મારા માટે કેટલાક કપડાં ખરીદ્યા અને ટ્રાવેલ માટે આરામદાયક જૂતા પણ. હું ઢગલો શોપિંગ કરીને પાછી આવીને મેં નોકરાણીને કહ્યું, મારા રૂમની સફાઈ કરી દે, ઘણી ધૂળ જામી ગઈ છે. નોકરાણી સફાઈમાં લાગી હતી અને હું વારંવાર યાદી જોતી હતી, બધું રાખવાની કોશિશ કરતી હતી.
બીજી સવારે મારા પતિએ નાસ્તો કરતા કહ્યું, આપણે ફ્લાઇટ પ્રમાણે એરપોર્ટ જઈશું. મેં ખુશીથી કહ્યું, તો આજે બાકીનો બધો સામાન પૂરો કરી લઈએ. આખો દિવસ મેં કપડાં, ઘરેણાં અને નાની ભેટો અલગ કરી, જે હું થાઈલેન્ડ સાથે લઈ જવા માંગતી હતી. એક નાનું પેકેટ મેં ખાસ મારા પતિ માટે બનાવ્યું, જેમાં તે ડાયરી હતી જે મેં લગ્ન પછી લીધી હતી. બપોર પછી મેં અંજલિને ઘરે બોલાવી, જેથી તે તૈયારી જુએ. તે બેગની નજીક બેસીને સામાન જોતી રહી અને કહેવા લાગી, યાર, આ બધું તો ખૂબ મજાનું લાગે છે. ત્યાં જઈને તું વધુ ખુશ થઈ જઈશ. મેં હસતા કહ્યું, હા, હવે આ બધું બસ 2 દિવસની વાત છે. રાત્રે મેં બેગની ઝીપ બંધ કરતા વિચાર્યું, આ બેગ મારી નવી જિંદગીની ચાવી છે. મેં બેગને બેડની નજીક રાખી, જેથી સવારે જલ્દી તૈયાર થઈ શકું. બીજા દિવસે મારો પતિ સવારે વહેલો નીકળી ગયો. મેં તેને ફોન કર્યો, ક્યાં ગયો? તેણે કહ્યું, કેટલાક જરૂરી કામ છે, સાંજ સુધી પાછો આવીશ. મેં હળવા શબ્દોમાં કહ્યું, પાછો આવીને તૈયારી જોઈ લેજે, બધું તૈયાર છે. દિવસના બાકીના ભાગમાં મેં ખાવાની વ્યવસ્થા પૂરી કરી, જેથી જતા પહેલા ઘર સાફ સુથરું હોય. નોકરોને કહી દીધું કે મારા ગયા પછી ઘરનું ધ્યાન રાખજો. સાંજે મારો પતિ આવ્યો તો મેં બેગ ખોલીને તેને બતાવી. જો બધું પેક છે. તે શાંતિથી બેગ જોતો રહ્યો, પછી બોલ્યો, આપણી ફ્લાઇટ સવારે 7 વાગ્યાની છે. રાત્રે એરપોર્ટ જઈશું. આ સાંભળીને મેં દિલમાં સુકૂનનો શ્વાસ લીધો. તે રાત મેં મારી પસંદની કોફી બનાવીને ગુજારી અને મનમાં થાઈલેન્ડના નજારા દેખાતા હતા, જે મારી રાહ જોતા હતા. મેં વિચાર્યું કે આ સફર મારું સ્થાન બદલવાનો નથી, જિંદગી બદલવાનો છે. મને અંદાજો નહોતો કે આ 2 દિવસ એવો મોટો વળાંક લાવશે કે મારા પગ નીચેથી જમીન ખસી જશે અને મારી કહાનીનું પહેલું પાનું બળી જશે. બીજા દિવસે જવાની તૈયારીમાં બેઠી હતી. બેગ બંધ કરી દીધી હતી, ડોક્યુમેન્ટ્સ તૈયાર હતા અને મનમાં થાઈલેન્ડની તસવીર હતી. સાંજનો સમય હતો. મેં નોકરાણીને ખાવાનું થોડું વહેલું તૈયાર કરવા કહ્યું હતું, જેથી રાત્રે આરામથી ખાઈ શકીએ. એ જ વખતે દરવાજે જોરથી ખટખટ થઈ. મેં સમજ્યું કે રમણ આવ્યો હશે, પણ જેવો દરવાજો ખોલ્યો, મારો શ્વાસ અટકી ગયો. સામે રમણ ઊભો હતો, એકલો નહીં, તેની સાથે એક છોકરી હતી, દુલ્હનના કપડામાં, ઘરેણાં હાથમાં, મહેંદી અને ચહેરા પર ખુશીની ચમક. મેં હળબડીમાં કહ્યું, આ કોણ છે? મારા પતિએ તેનો હાથ પકડીને તેને અંદર લાવી અને કહેવા લાગ્યો, આ મારી પત્ની છે, બીજી પત્ની. તેની વાત સાંભળીને જાણે મારા કાનમાં ઘંટડીઓ વાગવા લાગી. મેં કહ્યું, શું મતલબ છે તારો? તું તો મારી સાથે પ્રેમ કરે છે અને આ તે શું કર્યું રમણ? રમણના શબ્દો ઠંડા હતા પણ ધારદાર. તેણે કહ્યું, જે રીતે તે મારી બહેનને અપમાનિત કરીને ઘરમાંથી કાઢી, તે રીતે હું પણ બીજા લગ્ન કરી શકું છું. મેં પગલાં પાછળ હટાવ્યા. મેં કહ્યું, તું મારી સાથે આવો બદલો લઈ રહ્યો છે? તે બોલ્યો, આ બદલો નથી, આ નિર્ણય છે. તે મારા લોહીના સંબંધને તોડ્યો છે અને તારી સાથેનો સંબંધ હું બચાવી શકતો નથી. મેં તે છોકરી તરફ જોયું જે શાંત ઊભી હતી, પણ તેના ચહેરા પર કોઈ ખચકાટ નહોતી. તે ધીમેથી સોફા પર બેસી ગઈ, જાણે આ બધું તેના માટે સામાન્ય વાત હોય. રમણે કહ્યું, આ તે છોકરી છે જેને હું દુલ્હન બનાવીને લાવ્યો છું. તેણે વચન આપ્યું છે કે મારી બહેનનું ધ્યાન રાખશે. મેં તીખા શબ્દોમાં કહ્યું, એટલે મારી જગ્યા લેવા આવી છે? તેણે જવાબ આપ્યો, ના, તારી જગ્યા કોઈ નથી લઈ શકતું, કારણ કે તે જગ્યા હવે ખાલી છે. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ ગુસ્સો તેના પર સવાર હતો. મેં કહ્યું, રમણ, મેં જે કંઈ કર્યું તે તારા માટે કર્યું, તારી સાથે રહેવા માટે કર્યું. તે બોલ્યો, જો તું મારી સાથે પ્રેમ કરતી હોત તો મારી બહેનને ઇજ્જત આપતી, નહીં કે તેને રડાવીને ઘરમાંથી કાઢી દેત. મેં ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, તો તે આ બધું એક જ દિવસમાં નક્કી કરી લીધું? રમણે ઠંડા શબ્દોમાં કહ્યું, મેં તો નિર્ણય ત્યારે જ કરી લીધો હતો જ્યારે તે પહેલીવાર મારી બહેન પર આરોપ લગાવ્યો હતો. મેં જોયું કે તને કોઈ પસ્તાવો નથી. તે નવી દુલ્હન ઊભી થઈ અને કહેવા લાગી, હું મારા રૂમમાં જાઉં છું. રમણે માથું હલાવ્યું અને તે સીધી ઉપરના રૂમમાં ચાલી ગઈ. મેં સખ્તાઈથી કહ્યું, હવે તું ઈચ્છે છે કે હું આ બધું સહન કરું? તે બોલ્યો, સહન કરવું તારા માટે મુશ્કેલ હશે, એટલે બહેતર છે કે તું અલગ થઈ જા. આ સાંભળીને મારું શરીર શાંત થઈ ગયું. મેં કહ્યું, એટલે તું મને ડિવોર્સ આપી દઈશ? રમણે કહ્યું, આ પણ શક્ય છે. પછી તે ઊભો થઈને રસોડા તરફ ચાલ્યો ગયો, જાણે વાત બહુ સામાન્ય હોય. મેં ખુરશી પર બેસીને પોતાને સંભાળવાની કોશિશ કરી. મારા મનમાં દરેક તે પળો ફરતી હતી જ્યારે આ ઘરમાં મારી જગ્યા બનાવવા માટે મહેનત કરી હતી, પણ હવે એક જ ઝટકામાં બધું બદલાઈ ગયું હતું. થોડીવાર પછી તે પાછો આવ્યો અને કહેવા લાગ્યો, આજે રાત્રે આપણે સાથે ખાઈશું. આ મહેમાન નવાજીનો ઉસૂલ છે.
મેં ટોણો મારતા કહ્યું, અને આવતીકાલે તું મને ઘરમાંથી કાઢી દઈશ. તે બોલ્યો, કાલનો નિર્ણય કાલ થશે, પણ આજે આ હકીકત છે કે તું અને હું સાથે નથી ચાલી શકતા. ખાવાના ટેબલ પર મેં જોયું કે તે નવી છોકરી સુકુનથી ખાઈ રહી હતી. રમણ તેની સાથે ધીમે ધીમે વાત કરી રહ્યો હતો, જાણે હું ત્યાં હાજર જ ન હોઉં. ખાવા પછી હું મારા રૂમમાં આવી અને બેગ ખોલી એક એક કપડું કાઢીને બેડ પર ફેંકી દીધું. આ તે બેગ હતી જે થાઈલેન્ડ લઈ જવા માટે તૈયાર હતી. હવે મારો સામાન બાંધવા માટે તૈયાર થઈ રહી હતી. મેં વિચાર્યું, આ અંજામ મેં જાતે જ મારા હાથે લખ્યો છે. અને રૂમમાં શાંતિ છવાઈ ગઈ, જેમાં ફક્ત મારું દિલ ધડકતું હતું અને બહાર વાસણોનો અવાજ આવતો હતો. હું બળતી રહી, પણ આ આગ મારા વજૂદને ખાઈ રહી હતી. જે કરે છે તે જ ભોગવવું પડે છે. બીજી સવારે દરવાજે ખટખટ થઈ. મેં દરવાજો ખોલ્યો તો સામે અવની બાળકો સાથે ઊભી હતી. તેના હાથમાં બે નાની બેગ હતી અને ચહેરા પર થકાન હાવભાવ હતા. તે અંદર આવતા જ બોલી, ભાઈ, હું ફક્ત બાળકોના કેટલાક કપડાં લેવા આવી છું. રમણે રૂમમાંથી નીકળતા જ તેને જોઈ પછી ધીમેથી કહ્યું, આ તારું જ ઘર છે, જે ઈચ્છે તે લઈ લે. મેં તકનો ફાયદો ઉઠાવ્યો અને કહ્યું, અવની, તને ખબર છે જે કંઈ થયું તે હાલાતના કારણે થયું. તે મારી તરફ જોઈને બોલી, કીર્તિ, મેં તને માફ કરી દીધી, પણ ભાઈ માફ કરશે કે નહીં તે તેમના પર નિર્ભર છે. રમણે વચ્ચે કહ્યું, હું માફ નથી કરી શકતો. તે મારી બહેનને રડાવી, ઘરમાંથી કાઢી, આરોપ લગાવ્યો. આ બધું હું ક્યારેય નથી ભૂલી શકતો. મેં હાથ જોડીને કહ્યું, રમણ, મેં ભૂલ કરી, પણ તને યાદ છે આ બધું તારા માટે કર્યું. તે બોલ્યો, પ્રેમમાં કોઈનું ઘર નથી તોડવામાં આવતું. તે મારા માટે નહીં, પોતાના માટે કર્યું. અવની પોતાના બાળકો સાથે બેગ બાંધવા લાગી. હું તેની પાછળ ગઈ અને કહ્યું, ઓછામાં ઓછું તું તો મારો સાથ આપ. તમારા ભૈયા સાથે વાત કરો. તેમણે થાકેલા શબ્દોમાં કહ્યું, હું હવે કંઈ જ નથી કરી શકતી. હવે નિર્ણય તેમનો છે. થોડી પળો પછી રમણે મને બોલાવી. તેમના હાથમાં દસ્તાવેજો હતા. તેમણે સીધું જ મને છૂટાછેડાના કાગળો પર સહી કરવા કહ્યું. મેં ચીસ પાડીને કહ્યું, ના રમણ, આવું ન કરો. તે બોલ્યો, આ બધું તારા જ હાથનું પરિણામ છે. તે સંબંધ બચાવવા માટે કંઈ જ નથી કર્યું, ફક્ત બળતી રહી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા. મેં કહ્યું, હું બદલાઈ જઈશ, બધું ઠીક કરી દઈશ. તે બોલ્યો, બહુ મોડું થઈ ગયું છે. મેં કાગળો પર નજર નાખી, પછી તેના ચહેરા પરના હાવભાવ પથ્થરની જેમ હતા. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, છતાં મેં સહી કરી દીધી. અવનીએ એક પળ માટે મારી તરફ જોયું, પછી બાળકોને લઈને બહાર નીકળી ગઈ. રમણ તેની પાછળ ગયો અને હું મારા રૂમમાં બંધ થઈ ગઈ. બેગ ત્યાં જ પડી હતી, પણ હવે તેનો અર્થ બદલાઈ ગયો હતો. 2 દિવસ પછી હું માયકે પાછી આવી. મમ્મીએ દરવાજો ખોલ્યો તો ચહેરા પર આશ્ચર્ય હતું. તેમણે કહ્યું, આ શું હાલત બનાવી રાખી છે? મેં રડતા રડતા કહ્યું, મમ્મી, મને છૂટાછેડા થઈ ગયા. પપ્પાએ રૂમમાં આવીને સાંભળ્યું તો સખ્તાઈથી બોલ્યા, આ પરિણામ તે જાતે જ બનાવ્યું છે. તારી ભાભીઓ ચૂપચાપ મને જોઈ રહી હતી. તેમના ચહેરા પર હળવી હસી હતી. પહેલા જ દિવસે મને સમજાઈ ગયું કે અહીં કોઈ સ્વાગત કરવાવાળું નથી. ખાવાના ટેબલ પર ભાભીએ કહ્યું, પ્લેટ જાતે લઈ લે, અમને બીજું પણ કામ છે. બીજા દિવસે કપડાં ધોવા માટે મને કહેવાયું, અને જ્યારે મેં થાકની ફરિયાદ કરી તો એક ભાભીએ કહ્યું, અહીં નોકરાણીઓ આરામ નથી મળતો. મેં વિચાર્યું કે કદાચ સમય સાથે બધાનો વ્યવહાર બદલાશે, પણ દરેક દિવસ વધુને વધુ મુશ્કેલ થતો જતો હતો. ભૈયા પણ ઓછું બોલવા લાગ્યા હતા. એક દિવસ ભૈયાએ ગુસ્સામાં કહ્યું, અમે તને અમારા માથે નહીં બેસાડીએ. જે કર્યું છે તે ભોગવ. થોડા અઠવાડિયા પછી હાલત એટલી બગડી ગઈ કે મેં એક દિવસ વિચાર્યું કે અહીં રહીને ફક્ત અપમાન થઈ રહ્યું છે. મેં થોડા કપડાં અને જરૂરી સામાન ભેગું કર્યું અને ઘર છોડી દીધું. સાંજે હું એક ગર્લ્સ હોસ્ટેલના ગેટ પર ઊભી હતી. અંદર હાજર એક સ્ત્રીએ પૂછ્યું, અહીં કેમ આવી? મેં ધીમેથી કહ્યું, અહીં સિવાય મારી પાસે હવે કોઈ જગ્યા નથી. ત્યાંનો રૂમ નાનો હતો, પણ ઓછામાં ઓછું ત્યાં તાણા મારનારા ચહેરા નહોતા. દિવસે શાંતિ અને રાત્રે દર્દથી કોઈના રડવાનો અવાજ આવતો હતો. અહીં રહીને મારી જિંદગીની દરેક પળ યાદ કરી. જ્યારે મેં મારા પતિ સાથે પહેલીવાર મુલાકાત કરી હતી, લગ્નના દિવસે થાઈલેન્ડ જવાના સપના, અને પછી નણંદ સામેની તે યોજના. મેં વિચાર્યું કે મેં જાતે જ બધું સળગાવી દીધું. એક દિવસ અવનીના સમાચાર મળ્યા. રમણે તેને અને તેના બાળકોને અલગ ઘર આપી દીધું છે, અને તેની નવી પત્ની તેના કામમાં મદદ કરી રહી છે. આ સાંભળીને મારું દિલ ફરી એકવાર ડૂબી ગયું. હવે મહિનાઓ વીતી ગયા છે, અને હું આજે પણ આ જ ગર્લ્સ હોસ્ટેલમાં રહું છું.
ક્યારેક ક્યારેક ગયેલો સમય ફિલ્મની જેમ આંખો સામે આવી જાય છે. મને હવે આ વાત સમજાઈ ગઈ છે કે સળગાવતા પહેલા એ વિચારવું જોઈએ કે આગ પોતાને પણ ઘેરી શકે છે. મેં બધું સળગાવ્યું અને હવે હું આ ધુમાડામાં જ ગૂંગળાઈ રહી છું. જે બીજા માટે ખાડો ખોદે છે તે જાતે તેમાં પડે છે. સંબંધોમાં ઇજ્જત અને ભરોસો ન હોય તો પ્રેમ પણ બાકી નથી રહેતો. દોસ્તો, આશા છે કે તમને અમારી વાર્તા ગમી હશે. વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલ જરૂર દબાવો જેથી આગલું અપડેટ તમને સૌથી પહેલા મળે. આભાર.